હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ગાલા સાધ્યોપતિની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ સોલ્યુશન જોઈ લઈએ. વિભાગ એ માંથી ખરા છે કે ખોટા તે લખો. તો પહેલું છે વર્ગમૂળમાં 16/9 એ સમય સંખ્યા છે. તો એ આ વિધાન કેવું છે? સાચું છે. તો 16નો વર્ગમૂળ થશે 4, 3નો વર્ગમૂળ થશે 3. એ કેવી સંખ્યા છે? 3/4 એ સમય સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? સાચું. બીજું છે 5 આખાની 2/3 ઘાત આખાની 6 ઘાત બરાબર 125. તો આ વિધાન કેવું છે? ખોટું છે. એટલે કે 5ની 2 × 2 એટલે 5ની 4 ઘાત આવે છે એટલે 625 આવે છે. અહીંયા આપશે 125. આ વિધાન કેવું છે? ખોટું છે. ત્રીજું 22/7 એ અસમય સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. પીના છેદમાં ક્યુ સ્વરૂપે હોય તે સમય સંખ્યા છે. તો આ વિધાન કેવું? ખોટું. ચોથું 5/7ની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત્તિ છે. તો આ વિધાન સાચું છે. પાંચમું 2/11 અને 8/11ની વચ્ચે 5 સમય સંખ્યાઓ આવેલી છે. તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું 1/3 2 વર્ગમૂળમાં 2 બરાબર 3 + 2 વર્ગમૂળમાં 2. તો આ વિધાન કેવું છે? સાચું છે. સાતમું 1/6 બરાબર 0.1612. તો આ વિધાન ખોટું છે. આઠમું વર્ગમૂળમાં 12નો સમયકારક અવયવ વર્ગમૂળમાં 2 છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. તો વર્ગમૂળમાં 12 તો 12/4 × 3 એટલે અહીંયા 2 બહાર નીકળી જશે. વર્ગમૂળમાં 4 વર્ગમૂળનો 4નો વર્ગમૂળ 2 છે એટલે તો 2 વર્ગમૂળમાં 3 રહેશે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. નવમું વર્ગમૂળમાં 48 વર્ગમૂળમાં 27 એ સમય સંખ્યા છે. તો 4/3 આવે છે એટલે આ કેવું છે? વિધાન સાચું છે. 10મું 3.7444 અનંત સુધી ને બીજી રીતે 3.7412 લખાય. તો કઈ રીતે આ વિધાન ખોટું છે? તે કઈ રીતે લખાય? 3.7412 લખાય. આ રીતે લખાય. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. વિકલ્પો છે. તો પહેલો વિકલ્પ છે પહેલું ખાલી જગ્યા એ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 વચ્ચે આવેલી સમય સંખ્યા છે. તો જવાબ હશે અહીંયા સી 1.6. તો વર્ગમૂળમાં 2 એટલે 1.41 અને વર્ગમૂળ 3ની કિંમત હશે 1.73. જવાબ હશે અહીંયા સી. બીજું 3 વર્ગમૂળ આખાની -4 ઘાત બરાબર ખાલી જગ્યા. તો 4 ઘાત માઇનસમાં છે એટલે છેદમાં આવી જશે એટલે 1/3ની 4 ઘાત બરાબર. તો 3ની 4 ઘાત કેટલી થાય? તે 81. તો 1/81 જવાબ હશે. અહીંયા જવાબ આવશે આપણો ડી. ત્રીજું વર્ગમૂળમાં 3 બરાબર 1.432 અને વર્ગમૂળમાં 2 બરાબર કિંમત છે 1.414 લેતા. તો 1/3 વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળ 2ની કિંમત ખાલી જગ્યા થાય. તો જવાબ હશે અહીંયા બી 3.146. ચોથું ખાલી જગ્યા એ અસમય સંખ્યા છે. તો જવાબ હશે અહીંયા ડી. પાંચમું વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 5 આખાની 2 ઘાત એ ખાલી જગ્યા સંખ્યા છે. તો જવાબ હશે અહીંયા અસમય સંખ્યા. છઠ્ઠું 2ની 0 ઘાત વત્તા 8ની 0 ઘાત છેદમાં 5ની 0 ઘાત બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ 0 ઘાત હોય એનો જવાબ હંમેશા 1 આવે. તો 2ની 0 ઘાત એટલે 1 + 1 છેદમાં 1. 1 + 1 એટલે 2. જવાબ હશે અહીંયા આવશે એ. સાતમું 1/32 ઓછા વર્ગમૂળમાં 18ની કિંમત ખાલી જગ્યા છે. તો જવાબ હશે અહીંયા 1/2. તો જોઈ લઈએ આપણે. તો વર્ગમૂળમાં 32 ઓછા વર્ગમૂળમાં 18 છેદમાં છે. તો ગુણાકાર કરતા વર્ગમૂળમાં 32 વત્તા વર્ગમૂળમાં 18 છેદમાં વર્ગમૂળમાં 32 વત્તા વર્ગમૂળમાં 18 ગુણાકાર કરતા તો આપણને મળશે અહીંયા વર્ગમૂળમાં 16 × 2 વત્તા વર્ગમૂળમાં 9 × 2 છેદમાં 32 ઓછા 18. તો 4 વર્ગમૂળમાં 2 આવશે વત્તા 3 વર્ગમૂળમાં 2 છેદમાં 14. 32માંથી 18 જાય એટલે 14. એટલે અહીંયા થશે સરવાળો કરતા એટલે 7 વર્ગમૂળમાં 2 છેદમાં 14. તો અહીંયા 7 દુ 14 થઈ જશે એટલે વર્ગમૂળમાં 2 છેદમાં 2 આવશે. તો અહીંયા વર્ગમૂળમાં 2 એટલે 2 છે તો વર્ગમૂળમાં 2 × 2 લખતા એટલે અહીંયા વર્ગમૂળમાં 2 કટ થાય તો 1/2 આવશે. આઠમો જો 8ની x ઘાત બરાબર 64/2ની x ઘાત હોય તો x બરાબર ખાલી જગ્યા. તો જવાબ હશે 3/2. તો 8ની x ઘાત ગુણ્યા 2ની x ઘાત બરાબર 64 છેદમાં છે તો ગુણાકારના સંબંધમાં આવી જાય. તો 16ની x ઘાત બરાબર 64. તો 2ની 4 ઘાત આખાની x ઘાત બરાબર 2ની 6 ઘાત ગુણ્યા 2ની 4x બરાબર 2ની 6. તો 4x + 6 x બરાબર 6/4 સાદુરૂપ આવતા તો 3/2 આવશે xની કિંમત.
9 81 આખાને ઓછા 1/4 ગુણ્યા 4 વર્ગમૂળમાં 81 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા સી જવાબ આવશે 10મું 15 વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 વર્ગમૂળમાં 3નું પરિણામ ખાલી જગ્યા છે તો જવાબ આવશે અહીંયા 5 વર્ગમૂળમાં 5 જવાબ આવશે એટલે સી આવશે તો અહીંયા આપણે ભાગાકાર કરતા અને છેદ ઉડાવતા જવાબ આવશે આપણને આવશે 11 પાય એ ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ આવશે અહીંયા ડી અસમય સંખ્યા 12મું 1/7 વત્તા વર્ગમૂળ 5ના છેદનો સમયકારક અવયવ ખાલી જગ્યા છે તો જવાબ આવશે અહીંયા સી 7 ઓછા વર્ગમૂળમાં 5 ઘનમૂળમાં 54/250 એ ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ આવશે અહીંયા સમય સંખ્યા છે 14 ખાલી જગ્યા એ સમય સંખ્યા છે તો જવાબ આવશે અહીંયા બી જવાબ આવશે વર્ગમૂળમાં 5ની 2 ઘાત વત્તા 12ની 2 ઘાત 15 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 6 ગુણ્યાકાર કરવાનો અહીંયા 2 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 6 તો ગુણાકાર કરતા તો આપણને જવાબ આવશે અહીંયા 2 આવશે એટલે જવાબ આવશે અહીંયા એ 2 ત્રીજું જોઈ લઈએ કૌંસમાં આપેલા ખાલી જગ્યાનો ઉપયોગ કરવાનો છે જગ્યા પૂરવાની છે ખાલી જગ્યા તો પહેલું જોઈ લઈએ -2 વત્તા -3 -2 ઓછા વર્ગમૂળમાં 3 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા 1 આવશે તો વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ 1 ઓછા છે અને વત્તા છે એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ કરતા તો 4 ઓછા 3 બરાબર 1 જવાબ આવશે અહીંયા આપણે 1 જો x m ઓછા 2 બરાબર 1 હોય તો m બરાબર ખાલી જગ્યા છે તો અહીંયા આવશે 2 તો x ની m ઓછા 2 ઘાત બરાબર x ની 0 ઘાત m ઓછા 2 બરાબર 0 આ બાજુ 2 આવે તો m બરાબર 2 આવશે ત્રીજું જો a બરાબર 2 હોય અને b બરાબર 3 હોય તો a ની b ઘાત ખાલી જગ્યા b ની a ઘાત તો અહીંયા શું આવશે આ નાના છે a ની b ઘાત કેવા છે નાના છે b ની 3 ઘાત એટલે b ની 3 ઘાત એટલે 8 3 ની 2 ઘાત એટલે 9 એટલે 9 કેવા થઈ ગયા મોટા ચોથામાં જવાબ આવશે અહીંયા 1/24 આવશે 5મું ઓછા વર્ગમૂળમાં 16 એ ખાલી જગ્યા સંખ્યા છે એટલે પૂર્ણાંક સંખ્યા છે 6ઠું 0.32 બારનો પીના છેદમાં ક્યુ સરફ ખાલી જગ્યા છે તો 32/99 7મું 179નું વર્ગમૂળ ખાલી જગ્યા છે 13 અથવા તો ઓછા 13 8મું 7/16ની દશાંક અભિવ્યક્તિ ખાલી જગ્યા પ્રકારની હોય છે તો શાંત 9મું નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે 0 10મું 1/7ની દશાંક અભિવ્યક્તિમાં પુનરાવર્તી અંકોની સંખ્યા વધુમાં વધુ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે અહીંયા 16 પ્રશ્ન નંબર 4 જોઈ લઈએ આપણે નીચેના પ્રત્યેક પ્રશ્નોના જવાબ એક સંખ્યા અથવા શબ્દ અથવા વાક્યમાં આપો તો પહેલું છે જો x ની 1/16 ઘાત બરાબર 64ની 1/32 ઘાત હોય તો x ની કિંમત ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે આપણે 8 તો x ની 1/16 બરાબર તો 8ની 2 ઘાત આખાની કેટલી ઘાત થશે 32 ઘાત તો અહીંયા આપણે છેદ ઉડાડતા 8ની 1/32 ઘાત થશે તો અહીંયા આવશે આપણે x ની કિંમત થશે 8 બીજાનો જવાબ આવશે 1/7 એ જ રીતે ત્રીજાનો છે 2ની 0 ઘાત ગુણ્યા 8ની 0 ઘાત છેદમાં 5ની 0 ઘાત કિંમત ખાલી જગ્યા છે તો જવાબ આવશે અહીંયા 1 ચોથું વર્ગમૂળમાં 12 ગુણ્યા વર્ગમૂળમાં 8 છેદમાં વર્ગમૂળમાં 6ની કિંમત જણાવો તો જવાબ આવશે અહીંયા 4 પાંચમું 1/25માં 1 છેદમાં 144ની કિંમત શોધો તો અહીંયા વર્ગમૂળમાં છે તો પહેલાં આપણે અહીંયા શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દીધા 144 ગુણ્યા 1 ને વત્તા 25 એટલે વર્ગમૂળમાં 169 છેદમાં 144 આનું વર્ગમૂળ 13 છેદમાં 12 ગુણાકાર ભાગાકાર કરતા તો 1 અપૂર્ણાંક 1/12 આવશે છઠ્ઠાનો જવાબ આવશે સમય સંખ્યા અને સાતમાનો જવાબ આવશે 25/9 ને આઠમાનો જવાબ આવશે 5 અને નવમાનો જવાબ આવશે 4.3812 અને દસમાનો જવાબ આવશે 0.2712 હવે પ્રશ્ન નંબર 5 યોગ્ય જોડકા જોડો તો પહેલામાં આવશે ડી બીજામાં આવશે બી ત્રીજામાં આવશે જી ચોથામાં આવશે એફ પાંચમામાં આવશે સી અને છઠ્ઠામાં આવશે એચ હવે વિભાગ બી તો નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો તો પહેલું જોઈ લે 4 અને 5 વચ્ચે કોઈ પણ 4 સમય સંખ્યાઓ શોધો તો પહેલાં 4 છે તો 5 વડે ગુણાકાર કરતા એટલે છેદ સરખો કરતા તો 5 ચોક 20 સરખો થાય એટલે છેદ આપણે સરખો કરતા તો અહીંયા 5 ચોક 20 છેદમાં 5 અને અહીંયા 5 છે તો અહીંયા 5/25 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 આવશે
છેદ સરખો થઈ ગયો છે. હવે 20/5 અને 25/5ની કિંમત લઈએ એટલે 20/5 21/5 22/5 23/5 24/5 અને 25/5. હવે આપણે 4 સમય સંખ્યા લખવાની છે. તો 20/5 અને 25/5 વચ્ચે સંખ્યા 1 2 3 4 થઈ જાય એટલે 4 સંખ્યાઓ કઈ થશે? 21/5 22/5 23/5 અને 24/5 સમય સંખ્યા થશે. તો હવે બીજો 0.3512ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. તો ધારો કે x બરાબર 0.3535 અનંત સુધી, તો x બરાબર 0.3535 સમીકરણ નંબર 1. તો બંને બાજુ 100 વડે ગુણતા, તો 100 ગુણ્યા x બરાબર 35.35 સમીકરણ નંબર 2. સમીકરણ 2માંથી 1 બાદ કરતા, તો 100 ઓછા સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા તો આપણને મળશે 99x બરાબર 35.00. તો x બરાબર છેદમાં લઈ જતા 35/9. ધારો કે x બરાબર 4.684 છે, તો x બરાબર થશે 4.684 અનંત સુધી લખાશે. 12નો મતલબ છે કે 84 અનંત સુધી ચાલે. હવે 10x બરાબર 46.84 સમીકરણ નંબર 1. હવે 1000x બરાબર 4684.84 સમીકરણ નંબર 2. હવે 2માંથી 1 બાદ કરતા, તો 990x બરાબર 4638. હવે 990 છેદમાં લઈ જતા અને આપણે સાદુરૂપ આપતા, તો xની કિંમત આવશે 773/165. હવે આપણે ચોથું જોઈ લઈએ. 2/3 અને 4/5 વચ્ચેની કોઈ પણ 4 સમય સંખ્યાઓ શોધો. તો 2/3 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5/5 એટલે 5 વડે ગુણાકાર કરતા 5 દુ 10 45 15. હવે છેદ સરખો કરતા, 4/5 છે, તો 4/5 ગુણ્યા 2/3, તો 4 ગુણ્યા 3 એટલે 12/15. હવે આવશે હવે અહીંયા 4 સમય સંખ્યા થતી નહીં. 10 અને 12ની વચ્ચે 4 સમય સંખ્યા થતી નહીં, એટલે ફરી વખત આપણે 4 વડે ગુણાકાર કરતા. 10 ગુણ્યા 4 એટલે 40, 15 ગુણ્યા 4 એટલે 60 અને 12 ગુણ્યા 4 એટલે 48, 15 ગુણ્યા 4 એટલે 60. તો હવે માંગેલા પ્રમાણે આપણે સંખ્યા જોઈ લઈએ. 41/60, 42/60, 43/60 અને 44/60. હવે દાખલા નંબર આપણે 5 જોઈ લઈએ. 1/3 અને 3/4 વચ્ચેની કોઈ પણ 3 અસમય સંખ્યાઓ શોધો. તો 1/3 એટલે ભાગાકાર કરતા 3/1 ભાગનો ચાન્સ એટલે 0 આવશે અને પોઈન્ટ આવશે 0. એટલે અહીંયા જવાબ આવશે 0.33 અને અહીંયા જવાબ આવશે 3/4, તો જવાબ આવશે 0.35. તો 1/1 બરાબર 0.32 લખી શકાય. 3/4 એટલે કે અહીંયા 0.75 આવે. તો માંગેલ સંખ્યાઓ 0.40 400 4000, 0.50 500 5000 અને 0.60 600 ને 6000. છઠ્ઠું, 5/11ની દશાંક અભિવ્યક્તિ મેળવો કે કેવા પ્રકારની અભિવ્યક્તિ છે તે જણાવો. તો 5/11 ભાગાકાર કરતાં આપણે જવાબ આવશે 0.45. તો અહીંયા 5/11 બરાબર 0.45 બાર આવશે. એટલે કે આ 5/11ની દશાંક અભિવ્યક્તિ અનંત આવૃત્તિ છે. હવે સાતમું, સાદુરૂપ આપો. પહેલું 5 વત્તા વર્ગમૂળમાં 7, 2 વત્તા વર્ગમૂળમાં 5. તો ગુણાકાર કરતાં પહેલાં 5ને 2 વત્તા વર્ગમૂળમાં 5 વડે, વર્ગમૂળમાં 7 એટલે 2 વત્તા વર્ગમૂળમાં 5. ગુણાકાર કરતાં જવાબ મળશે 10 વત્તા 5 વર્ગમૂળમાં 5 વત્તા 2 વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 35. બીજું, વર્ગમૂળમાં 11 ઓછા વર્ગમૂળમાં 7 આખાની 2 ઘાત. તો અહીંયા નિત્યસમનો ઉપયોગ કરીશું. તો વર્ગમૂળમાં 11 આખાનો વર્ગ ઓછા 2 કૌંસમાં વર્ગમૂળમાં 11 વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 7 આખાની 2 ઘાત. તો વર્ગમૂળમાં 11નો આખાનો વર્ગ એટલે થશે 11 ઓછા 2, 11 ગુણ્યા 7 એટલે 77 વર્ગમૂળમાં આવશે વત્તા 7. 11 વત્તા 7 એટલે 18 ઓછા 2 વર્ગમૂળમાં 77. ત્રીજું, વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 6 ઓછા વર્ગમૂળમાં 6. અહીંયા એક ઓછા છે એક વત્તા છે, તો વર્ગમૂળમાં 6 આખાની 2 ઘાત ઓછા વર્ગમૂળમાં 3 આખાની 2 ઘાત. તો અહીંયા 6 ઓછા 3, તો જવાબ આવશે આપણે 3. ચોથું, 4 વત્તા વર્ગમૂળમાં 5 આખાની 2 ઘાત. તો 4નો વર્ગ વત્તા 2 કૌંસમાં 4 કૌંસમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 5 આખાની 2 ઘાત. અહીંયા થશે 16 વત્તા 8 વર્ગમૂળમાં 5 વત્તા 5 એટલે અહીંયા 16 વત્તા 5 એટલે 21 વત્તા 8/વર્ગમૂળમાં 5.
હવે પાંચમું, વર્ગમૂળમાં 2 કૌંસમાં વર્ગમૂળમાં 6 ઓછા વર્ગમૂળમાં 8 વત્તા વર્ગમૂળમાં 3 કૌંસમાં વર્ગમૂળમાં 27 ઓછા વર્ગમૂળમાં 6. તો ગુણાકાર કરતા એટલે થશે 6 દુ 12 વર્ગમૂળમાં થશે અહીંયા 8 દુ 16 એટલે વર્ગમૂળમાં થશે 16 વત્તા વર્ગમૂળમાં 81 ઓછા વર્ગમૂળમાં 18. તો 4 ગુણ્યા 3 ભાગ પડશે એટલે અહીંયા 16નો વર્ગમૂળ નીકળશે 4, 81નો વર્ગમૂળ નીકળશે 9 ઓછા 18 એટલે 9 દુ 18. તો 4નો વર્ગમૂળ એટલે 2 વર્ગમૂળમાં 3 વત્તા ઓછા 4 વત્તા 5 બાદબાકી થશે 9 અને 4 એટલે 5 મોટા પદની નિશાની એટલે વત્તા 5 ઓછા 3 વર્ગમૂળમાં 2. તો 5 વત્તા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 ઓછા 3 વર્ગમૂળમાં 2 જવાબ આવશે. છઠ્ઠું, વર્ગમૂળમાં 3 કૌંસમાં વર્ગમૂળમાં 12 વત્તા વર્ગમૂળમાં 27 ઓછા વર્ગમૂળમાં 48. તો 3ને અંદર ગુણાકાર કરતા એટલે 12 36 આવશે. 27 ગુણ્યા 3 એટલે 81 વર્ગમૂળમાં અને 48 ગુણ્યા 3 એટલે વર્ગમૂળમાં 144. હવે 36નો વર્ગમૂળ છે 6, 81નો 9 અને 144નો 12. સાદુરૂપ આપતા આપણને જવાબ આવશે 3. આઠમું, નીચેની સંખ્યાઓના છેદનું સમીકરણ કરો. તો પહેલું 1/7 વત્તા 4 વર્ગમૂળમાં 3. તો અહીંયા 1/7 ઓછા 4 વર્ગમૂળમાં 3. તો અહીંયા ગુણાકાર કરીશું આપણે ઉપર નીચે 7 વત્તા 4 વર્ગમૂળમાં 3 છેદમાં 7 વત્તા 4 વર્ગમૂળમાં 3. ગુણાકાર કરતા તો 7 વત્તા 4 વર્ગમૂળમાં 3. તો 7નો વર્ગ ઓછા 4 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ એટલે 7 વત્તા 4 વર્ગમૂળમાં 3 છેદમાં 49 ઓછા 48. તો 7 વત્તા 4 વર્ગમૂળમાં 3 જવાબ આવશે. બીજું 7ના છેદમાં 5 વત્તા 3 વર્ગમૂળમાં 2. તો અહીંયા વત્તા છે તો 5 ઓછા 3 વર્ગમૂળમાં 2 છેદમાં 5 ઓછા 3 વર્ગમૂળ ગુણાકાર કરતા ઉપર નીચે એટલે આપણે ગુણાકાર એટલે 7 થઈ જશે. 7 કૌંસમાં 5 ઓછા 3 વર્ગમૂળમાં 2 છેદમાં 5નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ. તો અહીંયા 7 કૌંસમાં 5 ઓછા 3 વર્ગમૂળમાં 2 છેદમાં 25 ઓછા 18. તો 25માંથી 18 એટલે 7 7 અહીંયા કટ થશે. તો આપણને જવાબ મળશે 5 ઓછા 3 વર્ગમૂળમાં 2. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. તો પહેલું છે સાદુરૂપ આપો. તો 2ના છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 વત્તા 1ના છેદમાં વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 ઓછા 3 છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. છેદનું સમીકરણ કરતા એટલે કે જે છેદમાં છે એની નિશાની બદલી નાખવાની એટલે વત્તા છે તો ઓછા એટલે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 3 માટે અંશ અને છેદનો ગુણાકાર કરતા. એ જ રીતે આ બાજુ થશે વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 3 અને એ જ રીતે આ બાજુ થશે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 ગુણાકાર કરતા. તો આપણને સાદુરૂપ આપતા તો આપણને જવાબ આવશે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. તો અહીંયા બધા જ ઉડી જાય છે તો આપણને જવાબ આવશે 0. બીજું જોઈએ લે, જો x બરાબર 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 હોય તો xનો વર્ગ વત્તા 1ના છેદમાં xનો વર્ગની કિંમત શોધો. તો x બરાબર 3 વત્તા 2 વર્ગમૂળમાં 2. તો 1ના છેદમાં x બરાબર 1ના છેદમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 2. તો અહીંયા 3 ઓછા 2 વર્ગમૂળમાં 2 છેદમાં 3 ઓછા 2 વર્ગમૂળમાં 3 ગુણાકાર કરતા તો આપણને 1ના છેદમાં xની કિંમત જવાબ આવશે 3 ઓછા 2 વર્ગમૂળમાં 2. હવે xનો વર્ગ વત્તા છેદમાં 1ના છેદમાં xનો વર્ગ. xની કિંમત મૂકતા અને આપણે વર્ગ છે તો વર્ગ વર્ગમૂળ છોડતા તો પહેલા પદનો વર્ગ એટલે આવશે 9 તો વત્તા અહીંયા વિદ્યાર્થી મિત્રો વત્તા આવશે તો વત્તા 12 વર્ગમૂળમાં 2 વત્તા 9 એટલે 8 વત્તા 9 ઓછા 12 વર્ગમૂળમાં 2 વત્તા 8. તો વર્ગમૂળમાં અહીંયા 12 અને વર્ગમૂળમાં 2 કટ થશે ને આપણે 9 ને 9 18 અને અહીંયા થશે 16 તો જવાબ આપણને આવશે 34. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોઈ લઈએ આપણે. જો x બરાબર વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2 અને y બરાબર 1ના છેદમાં x હોય તો xનો વર્ગ વત્તા xy વત્તા xનો વર્ગની કિંમત શોધો. તો xની કિંમત છે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2. તો અહીંયા ગુણાકાર કરતા વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં. વિદ્યાર્થી મિત્રો અહીંયા નિશાની ધ્યાન રાખવાની, અહીંયા નિશાની ઓછા હોય તો અહીંયા વત્તા વડે, વત્તા હોય તો ઓછા વડે ગુણાકાર કરતા આપણે તો સાદુરૂપમાં આવશે 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 આવશે. હવે 1ના છેદમાં xની કિંમત મૂકતા તો હવે અહીંયા વત્તા છે તો અહીંયા ઓછા તો હવે આપણે ગુણાકાર કરતા તો 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 આવશે. હવે xનો વર્ગ વત્તા xy વત્તા yનો વર્ગ. x અને yની કિંમત અહીંયા મૂકી દેતા તો આપણને અહીંયા જવાબ આવશે 99 આવશે.
હવે ચોથું જોઈ લઈએ. જો વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 છેદમાં 3 વર્ગમૂળમાં 2 ઓછા 2 વર્ગમૂળમાં 3 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 6 હોય તો a અને b ની કિંમત શોધો. તો વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 છેદમાં 3 વર્ગમૂળમાં 2 ઓછા 2 વર્ગમૂળમાં 3. તો અહીંયા ગુણાકાર કરતા આપણે અહીંયા તો આપણને જવાબ આવશે 2 વત્તા 5 વર્ગમૂળમાં 6 છેદમાં 6. તો a વત્તા b વર્ગમૂળમાં 6 બરાબર 2 વત્તા 5 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 6. તો અહીંયા a બરાબર થશે 2 અને b બરાબર થશે અહીંયા 5 છેદમાં 6. હવે વિભાગ ડી જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે જવાબ આપો. તો પહેલું છે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3ને સંગત બિંદુ ભૌમિતિક રચના કરી દર્શાવો. રચનાના મુદ્દા લખો. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં રચના દોરેલી છે, પેન્સિલની મદદથી તમારે દોરવાની છે, તો તમે જોઈ શકો છો. અને રચનાનો મુદ્દો આ રીતે છે. તમે રચનાના મુદ્દા વાંચતા જવાના છે અને તમારે રચના પેન્સિલની મદદથી દોરવાની છે. હવે પ્રશ્ન નંબર 2 સંખ્યા રેખા પર વર્ગમૂળ 5ને સંગત બિંદુ ભૌમિતિક રચના કરી દર્શાવો. રચનાના મુદ્દા લખો. આ રીતે વિદ્યાર્થી મિત્રો રચના દોરીએ છે. રચનાના મુદ્દા જોવાના છે, વાંચવાના છે અને તમારે આ રચના દોરવાની છે. રચના હંમેશા પેન્સિલથી દોરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો રચના. તમે ભૌમિતિક રીતે વર્ગમૂળમાં 7.4 શોધો અને તેની સંખ્યા ઉપર દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સંખ્યા રેખા પર દર્શાવી છે 7.4માં, ને આ રીતે જે રીતે પહેલી અને બીજી છે એ જ રીતે તમારે દોરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.